છે કોઈને ઘરમાં પેટમાં પાણી હલે છે? હાવ બધા એમને કોઈ મેળ નહીં આવતો તો 8:45 થવા આવ્યા. એલા રાજલા મહેન્દ્ર, એલા ક્યાં છો બધા? અહીંયા આવો ની બે. બોલો ની હું રાયડું નાખો. એલા રાયડું નો નાખવી તો હું નાખવું મારે? રાજીઓ ક્યાં છે? એ આવે તૈયાર થાય છે. આ તમે બે જોવો છો? હું છે મોટા ભાઈ, હું રાયડું નાખો છું. એલા સવારના 9 થવા આવ્યા. તમારે બેને કોઈ કામ ધંધામાં ધ્યાન છે કે નહીં? એક તો હું એકલો કામ કરીને તૂટી મરું છું, તમે મારી જેટલું કામય નથી કરતા. પાછા ઘેરે આવો તોય તો તમે ટાંગા ઉપર ટાંગા સડાવીને ફળાકા ઠોકતા હો, આરામ જ કરતા હો. મોટા ભાઈ ઊભા થઈ નાઈ ધોઈને તૈયાર થઈ પછી જાય ને ઓફિસે, એમને સીધું જવાનું. તમે કહો છો કે કામ ધંધો નથી કરતા, અમે તમારી હારવાર તો ઓફિસે જાય છે. પણ તમે બે મારી જેટલું કામ નથી કરતા, મારી જેટલું તમારી બેન ધંધામાં ધ્યાન નથી. જો કરો વાત, આ મોટા ભાઈ એવી વાત કરે છે જાણે આપણે કામ જ ન કરતા, હુતા રહેતા એમ વાત કરો છો તમે. હા તો પણ તમે બે ભાઈ તમારા ભાઈની જેમ વહેલા ઉઠતા હો અને કામ કરતા હો તો તમારે આવું સાંભળવું જ ન પડે. હા તમે બે ભાઈ આળખું થઈ ગયા છો. એવી વાત કરો છો ભાભી, અમે બે ભાઈ ઓફિસે જાય છે કે ઘેર નથી બેહી રહેતા? હા જાય છે ને. આ તો પણ તમારા ભાઈની જેમ જરાક વહેલા ઉઠી જવાય, નાસ્તા પાણી કરી લેવાય તો એને બોલવાનો મોકો જ ન મળે. અરે પણ મોડે સુધી ઓફિસ ચાલુ હતી, મોડે સુધી હતા અમે ન્યા એટલે મોડું થઈ ગયું ઉઠવા. તમારા ભાઈ કઈ વહેલા નથી આવી જતા, એ મોડા જ આવે છે. એને ખબર છે મોટા ભાઈ કામ કરે છે, રળે છે, ભલે મોટા ભાઈ બળ કરીને તૂટી પડતા. આપણે તંતર હું ઉપાધિ, એને કાંઈ ઉપાધિ થોડી. અરે દૂધમાં ગેંગટિયા કરે, ગેંગટિયા. અરે મોટા ભાઈ તમે હું બોલવાનું બોલો છો? તમે તો હા વર્ધૂત કરો છો. જો મારી વાત સાંભળો, અમે જેટલી છે ને થાય એટલી મહેનત કરીએ છીએ. અને અમારે જ્યાં ઓફિસ 10 વાગે ચાલુ થાય ત્યાં 8 વાગે અમને બેહી નો જાવ, 10 વાગે જવાનું છે. હા ત્યાં 2 કલાક રોડ ઉપર નથી રખડાતો, ઘર હોય તો ઘરે જ અરે રહેવાનું. પણ ન્યા ભલે ની 10 ની 11 વાગે થાય પણ અહીંયા તો વહેલું ઉઠવું જોઈએ ને. પણ હું કરું મંજીરા વગાડીએ ઉઠીને. તો હું તમારે ન ઉઠો ત્યાં હું અમારે હું કામ બધું લગડા કરે. આ તો સારું છે કે મેન તમારા ભાઈએ વ્યવહાર હાથમાં લીધો છે, નકર તમારા બે ભાઈને કટોરો લઈને ભીખ માંગવા વારો આવત. એ તું ભાઈ સાની મની બેહની એટલું બધું ખુલાસા કરીમાં. આ ડોહા કાંઈ આપણે અહીં હોના નળિયા નથી. અરે હોમાં નળિયા નથી એમ બોલો મને કરે બે ઈ હોતે ઉઠાડીને હાલતા થઈ જાય. અરે તમે બે જણા માઇન્ડ છે એવું કઈ ખબર પડતી નથી. કોના નળિયા નથી તમે એમ કહો વેસી નાખે શું છે આ બધું? પણ તમે હા વાળ હુડા થઈ જશો બે એટલે હા વરામને હાડતા ધારું કામે જાવું નહીં, ધારી કઈ પગાર ઘરમાં લાવવો નહીં, કઈ કામ કરવું નહીં. 10 વાગ્યા સુધી અહીંયા પડ્યા રહો સોફા ઉપર અને 8 વાગ્યા સુધી બોલા ગાડલામાં પડ્યા રહો. બેસરમીના થઈ ગયા છો હાવ બે. હું તને એમ કહું છું કે ભલે તમે સવારે 10 વાગે નોકરીએ જાઓ, પણ કહેવાનું મારું એમ છે કે તમે સવારે છેલ્લા 8 વાગે નાહી ધોઈને તૈયાર થઈ જતા હોવ ને તો સમયસર ઘરમાં બધા કામ ઉકલી જાય. અને મને એ ખબર છે કે તમે સાંજે 6 વાગે નોકરીએ પાછા આવી જાવ છો. ભલે આવી જાઓ પણ રાતના 2 વાગ્યા સુધી મોબાઈલમાં હું ડાસા ફાડીને બેઠા હો. અરે મોટા ભાઈ તમે કેવી વાતો કરો છો? માણા અંદર હોય તો બે માણા હોય તો હું કામ કરતા હોય, મોબાઈલ જોતા હોય, વાતું ચીતું કરતા હોય. તાણે હું તો તાણે ઊભા થઈ ગયો. જો અમે છે ને અમારી ઓફિસના ટાઈમે ઓફિસે પહોંચી જાય છે મોટા, એને સમજાવવાની એટલે પથ્થર ઉપર પાણી રેડવા બરાબર છે. હાલ ભાઈ આપણે લાઈ એ હાલ કરો માં હું તમને સોખું જ કહી દઉં છું. સવારમાં છે ને તમારે 8 વાગે ઊભું થઈ જાય, તમે 11 વાગે જાવ, 12 વાગે જાવ, અહીંયા માર કાઈ લેવા દેવા નથી. અને સાંજે તમે 100 વાગે ભલે તમારે બંધ થઈ જાય, તમે પોહાય ત્યારે ઘેર આવો. સાંજે 10 11 વાગે તમારે પૂઈ જવું જોવે. શાંતિથી કહી દઉં છું. એ હા બાપા ભૂલ થઈ ગઈ અમારી, તમે કહેવો ને એમ કરશું. કંટાળી ગયા હવે તમારાથી. આપણે ખબર નથી આ ઘરમાં રહી છે કે પ્રાણી સંગ્રહાલય ઓલા વાંદરાને મદારી નસાવે છે બધે. એટલે તમારા હારા હાટું કેઈ છે ઈ, નકર કાલ સવારે તમે મારી દવડા થાવો ને તો હાથમાં કાંઈ નહીં હોય. આ તો મારા પ્રતાપે જલસા ઠોકો છો. આ એવું કાંઈ નથી, આ જવાનીનું જોર છે અત્યારે. અરે 4 માથે મળી ગયું એટલે ખબર ન પડે છે ને. ભાભીને દાળ ભાવે ને એવી બનાવીશ, ચાખજે. હાલે આ ચાખ તમે ચાખો. એ મને તમને ખબર છે, મને ખબર ના પડે એમાં. એ કોઈ દી રહી દઉં ખબર કાઈ પડે નહીં, બાપા ઘરે. ભાભી આવીને ચાખી લે. હાલ બસ. હા બસ. કાલે એમ કેતા હતા ને કે ઘાટી બનાવીશ, આજ માપે બનાવીશ. દાળ બની નાખી? હા ભાભી આ ચાખો ને દાળ. પણ દાજી જાશો ભાભી, વધારે પીવી છે? કેમ હા હવે પાણી જેવી બનાવી? ક્યાં પાણી જેવી છે? આમ તો જો હા સાંભળો ભાભી, કાલે મેં ખાટી બનાવી હતી તો તમે શું કીધું હતું કે આટલી બધી ખાટી નહીં બનાવે ને, તો આજે તમારે થોડીક આછી બનાવી, તમને ભાવે એવી.
પણ આમ જો તે હા વાસી બનાવી નાખી પાણી જેવી. આને કરતા તો પાણીમાં ખાલી હળદર મીઠું નાખીને આપી દે ને તોય હાલે એવી દાળ બનાવી છે. અરે ભાભી પણ તમે દાળ ચાખો તો ખરી. અને કોણ કહે છે દાળ આછી છે? દાળ તમે જોવો તો ખરી એક ભાભી. વખત ચાખ. ચાખે હું આમાં કાંઈ છે નહીં. જો તો ખરી હા એટલે હાવ પાણી છે આમાં કાંઈ નથી. લે, અને કઈક માપમાં બનાવે એમ મેં તને કીધું કે કાંઈ તને એમ નતું કીધું કે હાવ પાણી જેવી જ કરી નાખજે. જાડી બનાવું તો એમ કહ્યો કે જાડી બનાવે, આછી બનાવું તો કે પાણી જેવી બનાવે. શું કરવું મારે? જાડી ને પાણી જેવી બેયની વચ્ચેની મીડિયમ હોય એવી નો બનાવતા આવડે તને? મારી માં મીડિયમ તો બનાવી છે. હવે તમને કેમ કામમાં ભૂલ કાઢવાની ટેવ પડે તે ખબર નથી પડતી એવું તો ભાભી. કાંઈ ભૂલ કાઢવાનું નથી પણ એવું નથી તમે બે ઊંસા બાપનું રહ્યું ને એટલે તમને મારું કાંઈ ધ્યાનમાં નથી આવતું કીધેલું. એમાં બાપનું ને પિયરનું ને હાહરિયાનું ઈ ક્યાં વાત છે? વાત આપણે ત્રણ વચારીની છે ને ચોથું આ દાળ. આ તો એટલે જ તમે મારું કોઈ કહ્યું નથી કરશું. હું તમને ખાલી એમ કહું કે આવીને તો આવી રસોઈ બનાવવાની. હવે આદમી આવે ને તરત બોલે છે આવું કેમ છે મોઢામાં નથી ગળતું. કાંઈ વાંધો નહીં, મારું નામ દઈ દેજો કે જલપાએ દાળ બનાવીશ, બસ. બીજું કઈ? પણ મને નો ભાવે એનું શું કરવું? હે ભગવાન, હવે એનો રસ્તો મારા પાસે નથી, તાર પાસે છે? મારી પાસે હોય તો આ વરદી પેલે ન કહી દીધો હોત ને. આ વરદ કઈ રસ્તો મળ્યો તે આજે મળે. ભાભીને કોઈ વાતે ફૂગા નાખી તે આજે. કાલે તમે દાળ ભાત બનાવો ને ત્યારે મને બોલાવજો ભાભી આમાં કેટલું નાખું પાણી એટલે હું તને કહી દઈશ તું એટલું નાખજે. એક કામ કરો, અત્યારે જ તમે આ વેસ્ટ માંથી બેસ્ટ બનાવી નાખો. અમે ખરાબ બનાવ્યું એટલે વેસ્ટ થઈ ગયું. હવે તમે આને બેસ્ટ બનાવી. હા એમ કરો. હા તો કાંઈ વાંધો નહીં. હવે હું બનાવી નાખી જાડી અને એમાં સરસ મજાની મસાલા વાળી બનાવી નાખું. તમે બે હો જાઓ. હું બને જાય ને ત્યારે તમે ખાલી ટેસ્ટ કરવા આવજો. જાઓ. ભાભી ફાઇનલ અમે જાય. હા તમે તાર જાઓ, તમે બેસો, હું મસ્ત મજાની દાળ બનાવી નાખું પછી તમે ટેસ્ટ કરવા આવજો. અને પછી તને એમ થાય કે હા આ કેવી હાવ ખરાબ દાળ હતી ને મારી જેઠાણી એમ કેવી મસ્ત બનાવી નાખી આમાંથી. સારું, તો દાળ તમે રોજ તમે જ બનાવજો. રોજની વાત નથી, આજે હું તને કરી દઉં છું પણ તારે કાલે હું તને કહું ને એમ તું નાખજે મસાલા, હું કહું એટલું પાણી નાખજે અને દાળ હારી બનાવજે. જા. કે ભાભી શાંતિથી વાત કરે છે, આપણે બાકી રોજ અડાકા લેતા હોય. કેમ ખુશ કરો છો? ઈ એમ કે છે કે તમારા માથામાં સફેદ વાળ દેખાય છે એમ કીધું મેં એને. એવું છે? કલર હા, કરો જાઓ. કરતા. ના ના મારે કાંઈ નથી કરવું. તમે જાઓ બે, હું દાળ બનાવી નાખું. જાઓ. રોજ આવું જ ખરાબ જ બનાવે એટલે સમજી નથી જાતી વાત. કેમ કઈ તમારે જોવું છે? હા તો કાંઈ નહીં, જો જોવું હોય ને તો જોવાનું. આ દાળ થઈ ગઈ છે આછી. ના ના જો સાંભળવું પડે ને તો વહી ગઈ. હું જો તે પછી આ દાળ આછી થઈ ગઈ હોય ને તો ઘાટે કરવી હોય ને હા. તો એમાં આ વાટકો લેવાનો ને આમાં ચણાનો લોટ નાખ્યો છે જો આમ ઘૂંટીને નાખી દેવાનો અંદર. પછી થોડી વાર ઉકળવા દે, થઈ જાય જાડી. પછી આ મમથું લાગે ક્યાં નાખી જો દેવાનું. તો હમણાં થાય તો જોજે હવે જો. બટેકું ન ખાય બાફેલું. અરે ચણા દાળની આટી ન ખાય, બટેકું ન ખાય. એક તો દાળ ભાત ખવાતો ને બટેકાની આટી નાખી તો ડાયાબિટીસ કેટલી વધી જાય. કાન કાન હમણાં હવરાશે. થઈ જાય. તે હું કઈ ગૌઠી થોડી છું. લેતો જલપા. લે આ જો તો ખરા, હું હજી બોલું છું તોય વહી ગઈ. કા દાળ ચાખવાનું કીધું એટલે આ એવું કઈ નથી. આ છે ને કામચોર થઈ ગયું છે. આ મોટા બાપનું છે ને એટલે કામ કોઈ દી કર્યું નથી ને એટલે હવે એને કરવું નથી. કાંઈ નહીં થયું. હાલ હવે મેં તો દાળનો સુધારો કરી નાખ્યો. હવે આ ત્રણેય ભાઈઓ આવશે ત્યારે ખાશે. આવી ક્યાંક નહીં જોતી આવું. એટલે હું એ નકરું ઠક 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 કરશો દડો ઘડીક મૂકીને અહીં બેસી તો કામ છે તારું. હા લ્યો બોલો. આ નકરું તું આ રમવામાં ને એમાં જ ધ્યાન દેશો. આ તો ટાઈમે ટ્યુશને જાશો ને ટાઈમે લેસન કરશો ને ભણીશો ને એવું કઈ કરશો. હા ને બધું ટાઈમ જ કરી નાખો છો. હા તો પછી ટકાવારી પૂરી આવશે ને. હા હા એ તો આવી જાય. હા હા એ તો આવી જાય એમ નો હાલે મારા દીકરા. આ તારો બાપ છે ને ગધેડાની જેમ ઊંધો પીડ્યો પીડ્યો રળે છે તો એ રૂપિયા આવે ત્યાં ટ્યુશનની લાખ લાખ રૂપિયા હું ફી ભરું છું તારી. એ તો ઘડીક કાકી આરે રમતો હતો. ઈ કાકીએ કીધું કે લેસન કરી નાખ તો રમતો રમતો લેસન કરતો હતો. થોડું કેવું જ બાકી છે કરી નાખી. નકરું છે ને તારી કાક્યું કે ને એમ નહીં કર્યા કરતો. તારી બે કાક્યું ને તારા બે કાકા છે ને એ મીઠાની તાઈન ના છે. એક એમાં આંટો નથી, ઉડલો માણસ છે ખાલી. બહુ એને છે ને તારે એનો વડાર નહીં કરવાનો, નકર જિંદગીમાં કાંઈ નહીં કરીએ. પણ તમે કેમ એવું કહો છો? ઈ તો મને રમાડે. એટલે રમાડે તો શું થઈ ગયું? રમાડે નવરી બજાર છે, બીજું એને કામ ધંધો છે શું? તો રમાડે અને રમે. પણ હું આ ટાઈમસર લેસન ને એવું બધું તો કરી નાખું છું. હા તે મારા દીકરા હું તને એ સમજાવું છું, ટાઈમે લેસન કરજો, ભણજો. કાંક તમે જિંદગીમાં કરશો ને તો જ પામશો. નકર આમ જો કાંઈ મહેનત કર્યા વગર જિંદગીમાં મળતું નથી. એવું નથી કે તમે કાલે સવારે મોટા થાવ, કામ ધંધે સડો તો રૂપિયા કમાઈ લેહો.
એ બધું ખોટું છે. અમારા જમાના જુદા હતા. અમે તો 6-7 ધોરણ ભણી અને આ સુરતમાં વી આવ્યા, તે બધું હાલ્યું ગયું. અત્યારે તો છે ને ભણતર વગેરે કાંઈ હાલતું નથી. એટલે તને કહું છું, આ રમવામાં બહુ ધ્યાન ન દેવું. તમારી જવડા અમે હતા ને તે અમે ધંધે સડી ગયા હતા. આ તો તમારા હારા પ્રતાપ કહેવાય કે તમને ભણવા તો મળે છે, અમને એ નહોતું મળતું. પણ ઈ તો હું ભણી ગણીને મોટો બની. મોટો હું બનાવી તું? ડોક્ટર, એન્જિનિયર, વકીલ કે પછી? ઈ હજી નક્કી નથી કર્યું. એમ નો હાલે, નક્કી નથી કર્યું. જો બેટા જિંદગીનો છે ને કોઈ પણ એક લક્ષ્ય હોવો જોઈએ કે મારે આ કરવું છે. કારણ કે લક્ષ્ય વગરનો માણસ છે ને દિશાહીન કહેવાય. પણ ઈ લક્ષ્ય ઉપર બાણ લાગતું જ નથી. અરે લગાડવાનું હોય, લક્ષ્ય ઉપર બાણ લગાડવાનું હોય, લક્ષ્ય બનાવવાનો, અને પછી તમે બાણ સડાવો અને આમ નિશાન લ્યો ને તો જ તે લક્ષ્યનું ભેદન થાય. એટલે બોલ, ડોક્ટર બનવું, એન્જિન બનવું, વકીલ બનવું કે ઇન્સ્પેક્ટર બનવું, શું કરવું તારે? મારે એન્જિનિયર બનવું. એન્જિનિયર? હા બસ એમ. જો એમ એમ આપણું નક્કી હોવું જોઈએ કે આપણે જિંદગીમાં આ કાર્ય કરવાનું છે. તો શું છે, આપણને એ રસ્તે હાલવાની ખબર પડે. નગર તો તમે આડે ધડ હાલ્યા જાઓ. તો જાવું હોય સોમનાથ ને નીકળો ભૂસાવળ. ઈ તો પપ્પા હું ભણવાના ટાઈમે ભણું છું અને રમવાના ટાઈમે રમું છું. કઈ આખો દી થોડી રમ કરું છું. હા તો એ હારામાં હારી રીતે વાત કરી. રમવાના ટાઈમે રમવાનું, ખાવાના ટાઈમે ખાઈ લેવાનું, હુવાના ટાઈમે ટાઈમસર હુઈ જવાનું, ટાઈમસર ઉઠીને પાછું સ્કૂલે વયું જવાનું. તારા કાકાના વડાર નહીં કરતો. તું જોશો ને કોડા બે હવાર 10 વાગે ઉઠે. એ કઈ રીત છે? જો પપ્પા, મને તમારી બધી વાત સારી લાગે છે, પણ આ તમે જમવાના ટાઈમે, રમવાના ટાઈમે, ભણવાના ટાઈમે રોકટોક કરો ને એમાં મારું મગજ ફાટે છે. અને જો હું જાઉં કાકી પાસે. લ્યો છેલ્લે આવી તો વાત યાદ દે કાકી પાસે. કાક્યું આને ઊંધા રવાડે ચડાવશે. કોઈ જોતું નથી ને? બીવાના વયા નથી ને ઝાડા થઈ જાવ. બહુ ખાવાનું મન થતું બાકી કા ખાતું. કઈ છે મને ને? લીંબુ કઈ નથી હવે. મને છે ને લીંબુ ભાવે છે એટલું. હાડકા મજબૂત થાય, વિટામિન સી મળે. ખબર છે, હા બધી ખબર છે. એક લીંબુ રેવા નથી દેતી ફ્રીજમાં. જેટલા લઈ આવું એટલા ખાઈ જઈશ. નથી બોલો ને, મોટા મમ્મી સાંભળશે તો બાર પાણીપુરી ખાવા નથી જવા દેતા. પણ લીંબુ ખાઈને પેટ ભરી લેવાનું છે ને કે કઈ નથી હવે. શું ભાભી તમે પણ એમને મન ન થાય. પહેલા તમારો વારો પછી અમારો વારો. એવું નાના મોટા નો અત્યારે ક્યાં રહ્યો? અત્યારે સમય બદલી ગયો. તે નાના પેલા હોય ને મોટા વાહે હોય. હા પ્રિન્સ ઉડા આવી ગયો મારો દીકરો. શું થયું મારા દીકરાને? કઈ કામ હતું પ્રિન્સ? કાંઈ નહીં, મારે તમારી હારે ખાસ વાત કરવી છે. શું વાત કરવી છે? આ તમે બે પહેલા છે ને બોલતા બંધ થાવ. લે કા શું થયું? કઈ કામ હતું તારે? હા, બોલ ને મારો દીકરો, શું કામ હતું તારે કે? આ તમે બે કાકીઓ કેવી હારી છો. ગગન લાગે છે નક્કી આપણી પાસે કઈ કામ છે. શું લેવું છે? કઈ લેવું છે? કઈ કામ નથી, પણ આ મમ્મી ને પપ્પા કેમ ખીજાતા જોઈ. જો બેટા, હા એ તારા મા બાપ છે ને એટલે ક્યારેક ખીજાય, ખોટું નહીં લગાવવાનું. પણ અમને ખબર છે કે ક્યારેક ક્યારેક તને ખીજાય છે વધારે પડતું, પણ આપણે એનો કોઈ પણ રસ્તો છે ને આપણે કાઢીશું. ઉતાવળે આંબા નો પાડ. હા હવે સમજી ગયો મારો દીકરો. હા બોલ બીજું કઈ કામ છે મારા દીકરાને? પણ એક વાત મને નથી સમજાતી શું? કે આ પપ્પા કાકાને તમને કાકીઓને કેમ બારા ઘડે ખીજાતા જોઈ. હવે જો એ મોટા કહેવાય. આ વડીલ હોય ને એટલે છોકરું કઈ ભૂલ કરે તો વડીલ ના ખીજાય તો કોણ ના ખીજાય? આ તું સ્કૂલે છે બરાબર, તે હોમવર્ક બરાબર ના કર્યું હોય કે પ્રશ્ન તારો ખોટો પડ્યો હોય તો તને કોણ ખીજાય? ટીચર ખીજાય કે નહીં? શું કામ ને? એ તારા ગુરુજી છે એટલા માટે. એ ત્યાં બધા કરતા મોટા છે. તો આપણા ઘરમાં આપણા ગુરુજી કોણ છે? તારા મમ્મી ને તારા પપ્પા. એટલા માટે એ બધાને ખીજાય છે. અને અમારી લોકોની કામમાં ભૂલ હોય ને એટલે જો એ અમને ખીજાય ને તો અમારી કામમાં અમે સુધારો લાવીએ. અને બેટા એક વસ્તુની યાદ રાખવાનું, મોટા ખીજાય ને એ આપણા હારા માટે જ ખીજાતા હોય, પણ અમુકને બધાને છે ને અલગ અલગ રીત હોય કહેવાનું. કોઈ ગુસ્સામાં ખીજાતું હોય, કોઈ શાંતિથી ખીજાતું હોય. હ પાછી આંગળી સરખી ન હોય. હા એમ. કઈ ખાવું છે બેટા? ભૂખ લાગી છે થોડીક થોડી. તો જો આ તારા મોટા કાકીએ પફ બનાવ્યું માથામાં.
હું તો એમ કહું કે પફ આવ્યું, પફવાળો આવ્યો. તમે પફ પાડ્યો ને એટલે કહું છું. નો વળે બેટા, વળાય ને. અરે એક નંબર. ખાવાનું મન થઈ જાય પણ બનાવી દે. કાકીને કે લઈ આવ. બનાવવા બનાવતા લેવા નથી જવું આવડતા. પડે. એના માટે મોટા ભાભીની પરમિશન કોણ લેશે? કઈ નહીં. હું તને સમોસા બનાવી દઉં ઘરે. હા બનાવી દે. ઓકે તો હું છે ને બનાવી. સમોસામાં મેંદાનો લોટ હું લઈ આવીશ. હા તો હું તને સમોસા બનાવી દઈશ કે પછી મેગી બનાવી દઉં. સમોસા. હા તારું પણ મોઢું છે ને બહુ જીબડી ભડાકા લેતું લાગે છે. તમે સમોસા બનાવો ત્યાં સુધી મારું થોડુંક લેસન બાકી છે ને, લેસન કરી નાખું અને ઈ પછી હું રમી હો. ફટાફટ હોમવર્ક કરજે બાકી તારી મમ્મી ખીજાય ખબર છે ને. થોડુંક જ બાકી છે. ઓકે સારું જા હોમવર્ક કરી લે તારું. હા હમ. છોકરાને બિચારાને પફ ખાવાતા પણ શું કરવું. પણ એ તો ઠીક છે, પણ છોકરો કેટલો સમજદાર છે. જોયું, આ દિવસે ને દિવસે મોટો થતો જઈશ ને એમ એ સમજદાર બનતો જાય છે. હવે ખબર પડી કે મમ્મી પપ્પા અને કાકીઓમાં કેટલો ભેદભાવ છે એ બધું. જોતો છે કાંઈ ઠેકાણા. પછી કે મોટા ભાઈ બોલ બોલ કરે, બોલે નહીં શું કરે. આ સવારના સા પીધેલા વાસણ અહીંયા પીડ્યા છે, હજી કોઈ ધોયાય નથી. ભાઈયું ઠીક ને બાયું ઠીક. હવે આમાં સાંભળો છો ઈ? હા બોલ. આ તમારો આટલો બધો કડક સ્વભાવ છે ને એના લીધે આ રાજભાઈ અને મહેન્દ્રભાઈ બે કેટલા પરેશાન થાય છે. અને તમે છે ને આટલો બધો તમારો સ્વભાવ કડક થોડોક આમ નરમાશવાળો કરી નાખો તો શું વાંધો છે? એ કડક રહેવું પડે. કડક ન રહું ને તો આ બધું કાલ ઊંધું વળી જાય. એક તો એ બેયને કોઈ કામ ધંધામાં કોઈ ઠેકાણા નથી, જરીએ ધ્યાન દેતા નથી. એ તમારી વાત હાચી છે, પણ તમે છે ને તમારો સ્વભાવ થોડોક ઠંડો કરી નાખો ને તો સારું. તમે બહુ તમારો સ્વભાવ કડક રાખીને રહ્યો છો. હવે એ બે દીકરા ગણો કે બે દિયર ગણો, મારે તો બધા હરખ્યા છે ને, એટલે થોડાક તમે ઠંડા પડી જાવ નહીં. જો ઘર હોય ને જ્યાં છે ને બધાય વ્યક્તિ વહીવટ કરે ને એમ ઘર ન હાલે. ગમે એક માણસને થોડુંક કડક રહેવું પડે, આ તો જ તે ઘરનો વ્યવહાર હરખો હાલે. એટલે હું જે કરું છું ને એ બરોબર જ કરું છું. મારો સ્વભાવ કડક છે અને કડક જ રહે. હા એ હું જાણું છું. હવે મારે અત્યારે 28 વર્ષ થઈ ગયા પણ મને ન તમને ઓળખતી હોઉં, પણ તોય આપણે થોડીક નરમાશ રાખવી પડે. હવે અત્યારે એની બે બાયું, હવે એ બે બાયું લઈને પછી કાંઈક એમ કહે કે હવે અમારે ભેગું નથી રહેવું તો હું કરી લેવું? એ ભાઈઓ પાસે 15 જુદા જ હોય, એમાં કાંઈ નવાઈ નથી. અને જુદું થવાનું કહે ને તોય તમ તાર પ્રેમથી એનો રસ્તો હું કરી નાખી. બાકી ઈ છે ને જેમ આમ ગેંગટિયા કરે છે પણ પોતાની જવાબદારી ક્યારે સમજતા નથી. આ તો હું જે કરું ને એ હારા હાટું જ કરું છું. મને છે ને કાંઈ એની ઉપર સાડ ઈર્ષા એવું કાંઈ નથી. આપણે છે ને આમનેમ કાંઈ અમરપટ્ટો લઈને નથી આવ્યા. આપણે આજ સહીને કાલ નથી. પછી અહીં હું દીવા વાહે અંધારા ન થઈ જાય. તમારી બધી વાત હાસી, હું સમજુ છું, પણ હવે બે નાદાન છે હજી. તમને એને ખબર છે કે મારા ભાઈ બધું વ્યવહારિક સંભાળે છે ને બધું કરે છે રૂપિયા ટકે બધું, એટલે એ બે ઢીલા પડે છે એમ. તમે થોડુંક એની માથે બોદ્રેશન નાખી દો કે ભાઈ તમારે આ કરવું તે કરવું, તમારે બે ભાઈને આમ કરવાનું છે, તો એ આફડા કરે બે. અરે પણ કેટલુંક હું એને સમજાવું, કેટલુંક મારે એને સમજાવવા. હું એની માથે ઘણી ખરી જવાબદારી નાખવા માંગુ છું, પણ થોડીક જવાબદારી સંભાળવાના એનામાં ગુણ તો હોવા જોઈએ ને. આ એક હારે જવાબદારી નાખી દઉં તો શું થાય? ઊંધું વળી જાય. તો હવે શું કરવાનો નિવાડો કેમ લાવવો કયો? એ તું છે ને આ બધી માથાકૂટ કરીમાં એ હું એની હારે વાતચીત કરી લે, એનો રસ્તો હું મારી રીતે કરી લે. અને તું છે ને જા અંદર સા બનાવીને તૈયાર રાખ, હું હમણાં હાથ મોઢું ધોઈને આવું છું. જા. રાજ, હવે આપણે ભાઈ હારે તો વાત કરી લીધી. હા, પણ હવે મોટા ભાઈને કઈ રીતે કહું ને કઈ સમજ નથી પડતી. હાવ એલા કંટાળી ગયો છું, સહન નથી થતું. સહન તો મારાથી નથી થતું. હવે જેમ બને એમ વહેલા આપણે મોટા ભાઈને વાત કરી દઈ, કારણ કે હવે અલગ થવું ને એ જ ઉપાય છે, બાકી એકે ઉપાય નથી. એટલે આપણે ભેગું રહેવાનું હવે નથી થતું. સાચી વાત છે કાકા, હું પણ તમારી સાથે આવીશ. ક્યાં? અમારી ભેગો રહેવા? હા. અરે કેવી વાત કરે છો બેટા, આવું તારે ન બોલાય. આ તું એનો એકનો એક દીકરો છો અને તું અમારે રહેવા આવીને તો તારા મમ્મી પપ્પાને એમ થાય કે અમે તને સડાવ્યું. મારા મમ્મી પપ્પા મને બહુ હેરાન કરે છે અને તમે કેટલા હારા છો. જોયું ને, આ છોકરો કંટાળી ગયો છે. છોકરાને ખબર પડી ગઈ છે કે આપણે હારા છે ને મારા મા બાપ ગોલા છે. બોલ, પણ આ મોટા ભાઈ ભાભીને કઈ સમજ પડશે ને એ ખબર નથી પડતી. હવે તો મોટા વાત બહુ વધી ગઈ છે. જો બેટા,
તું છે ને આ તારા મમ્મી પપ્પાએ અમે વાત કરતા હોય ને ત્યારે તું કાંઈ બોલતો નહીં. આ નિર્ણય છે ને અમે અમારી રીતે લઈ લે. હા, આ છોકરો આમાં બોલે ને તો વાત વધે. તારા મા બાપને એમ થાય કે આ હું આના કાન ભરતા છે, છોકરાને અમારી વિરુદ્ધ ભડકાવતા છે, એટલે એવું આપણા ઘરમાં વાતાવરણ બગડે ને એવું આપણે નથી કરવાનું. હો, સાચી વાત છે બેટા. તું જો એનો એકનો એક દીકરો છો અને તું જો ને આવી રીતના વાત કરીશ ને તો એ બિચારા અમે અલગ થાવું અને તું આવી વાત કરીશ તો એ ભાંગી પડશે. એની કરતાં છે ને શાંતિ રાખ અને વાત તો કરવી પડશે ને આપણે. કરશું કરશું. હા, તું એમ લેજે. પણ કાકા હું તમને બેયને કહી દઉં છું, જો તમે આ ઘરથી અલગ થયા ને તો હું તમારે રહેવા આવી એ વાત ફાઇનલ છે. બરાબર? પછી મારા મમ્મી પપ્પાને જે થવું એ થાય. હા, પણ કાકા હું તમને બેને એક વાત કહી દઉં, જો તમે બે અલગ થઈ જાઓ ને તો હું પણ તમારી સાથે આવીશ. મમ્મી પપ્પાને જે કરવું હોય એ કરશે. અરે બેટા એવું ન બોલાય. એ આ માવતર કહેવાય તારા. આવું બોલીને તો ખરાબ લાગે. તું તું વાતમાં ન પડ. એ અમે અમારી રીતે નિર્ણય લઈ લેવું બધો. અરે પણ હવે કેમ સમજાવો એલા આને? છોકરું છે એ સમજે ભાઈ. એ જીદ લઈને બે તો થોડોક તમે તો સમજો. જો હવે છે ને વહેલી તકે આપણે ભાઈ ભાભીને વાત કરી દઈએ એટલે કંઈક નિવેડો આવે. અને આ વાતને ઘૂંટા કરશું ને તો પછી આમાં આમાં દિવસો જતા જાય અને ઓલી બે બાયું છે ને અડીજ્યું થઈ જાય. તો પછી હાલો વાત તો કરવી પડશે ને. તો હાલો ને કાકા, અત્યારે જ જાય, મોઢું હું કરા કરવું. જોયું આને કેટલી ઉતાવળ છે. આપણી કરતાં એને વધારે ઉતાવળ છે. બોલ, હાલો વાત કરી લઈએ. બીજું તો હું. હાલો. અને તું વચમાં કાંઈ બોલતો ને, અમે વાત કરતા હોય ને, બરાબર? હા. એ ધ્યાન રાખજે. હા. કાકા કાકી, મારે તમારી સાથે એક વાત કરવી છે. બોલ ને, શું વાત કરવી છે? હું પણ તમારી સાથે વાત કરવા આવીશ. એ કેવી રીતે વાત કરી તું વળી? એટલે ક્યાં વાત કરવા આવી? પપ્પા ને મમ્મી સાથે. મેં તને શું કીધું હતું બહાર? મેં તને બહાર શું કીધું હતું કે તારે કાંઈ બોલવાનું નથી, સાની પીને રહેવા છે, કીધું હતું. તો વાત કરવાનું તને કોણે કીધું? તું મોટો થઈ ગયો એટલે તું વાત કરવા તારા બાપા માની જાય, તારા બા માની જાય. પણ મારે પણ આવું છે પણ તું શું કહીશ? હું બોલીશ તું? કે હું કાકા કાકી સાથે વયો જાય. આમ જો ગાંડો થઈ ગયો છે કે શું તું? આ તારા મમ્મી પપ્પાને કેટલું દુઃખ લાગશે. આમ જો અને હારે લઈ જાઉં ને અલગ થાવ તો બિચારા ભાઈ ભાભી દુઃખી નહીં થાય. પણ બેટા તારે અમારી સાથે કેમ આવું છે? આ પપ્પા અને મમ્મી મને જ્યારે ખીજાતા જોઈએ. આ તમે કોઈ મને ખીજાવો જ નહીં. બેટા એ તારા મા બાપ છે એટલો હક છે. મેં તને કેમ 2 દિવસ પહેલા સમજાવ્યો હતો કે નહીં? કેમ નથી સમજતો? જો દીકરા, હું કહું, તું કદાચ અમારે રહેવા આવ્યો ને તો અમને વાંધો નથી, પણ તારા મા બાપ છે ને બિચારા દુઃખી થાય. એ તને ખબર છે કેટલા દુઃખી થાય? ઈ તારે એમ લેવાનું છે. દુઃખી ભલે ને થાય પણ બધાને આઝાદી તો મળી જાય કે નહીં? આ દુઃખી ભલે ના થાય પણ આપણે બધાને આઝાદી તો મળી જાય ને. કેટલો સમજુ છે આ આ છોકરો. છોકરાને કેટલી સમજણ છે પણ ભાઈ ભાભી સમજતા નથી. નહીં, આ પ્રિન્સની વાત વિચારવા જેવી છે. એના વિચાર બરોબર છે. વિચાર હારા છે ભાભી, પણ એમ કઈ લઈ તો ના જવાય ને આપણે. આ કોઈ દીકરાને બાબા થોડો પણ નોખો કરે. મેં તને શું કીધું હતું? ત્યારે જ વાત કરી હતી ને. હા, છોકરું સમજદાર થઈ ગયું છે, નાનું નથી હવે. બધી ખબર પડે એને. ઘરમાં જે માહોલ હોય ને એ છોકરાને ખબર પડે, એના મગજ ઉપર અસર પડે. જેવું જોવે ને એવું છોકરા શીખે. પણ જો અમે વાત અમારી રીતે કરી લઈ બેટા, તારે વયસમાં બોલવાની જરૂર નથી. તારે આવું તો આવજે પણ સાનું બે છે. ખરેખર કહું ને રાજ, આ ઘણા સમયથી આ ઘરમાં બધું હાલે છે ને તેદુનો મને એક વાતનો ડર હતો અને એ વાત આજે જો ફાઇનલ થઈ જ ગઈ. ખબર જ હતી મને આજની તો કાલ આ ઘરમાં છે ને વિખવાદ થવાનો જ છે, થઈને જ રહ્યો. તમે ગમે ત્યાં જાઓ પણ હું તમારી સાથે આવીશ. હા આવજો મારો દીકરો, પણ હમણાં નહીં, જાય ને ત્યારે. અને તારા મમ્મી પપ્પા સાંભળતા તો આ વાત બોલતો જ નહીં હો ને. જ્યારે જવાનું થાય ને ત્યારે આપણે અમે તને લઈ જાવ. પણ છે ને એ પહેલા તારા મમ્મીને તારા પપ્પાને કોઈ વાત કરતો નહીં, કાંઈ અમે ન કહીને ત્યાં. હો, હા, હવે રમવા છે. ચા હાલ રે, એને બોલ આપી દે, બયો જાય. બોલ કોણ? ધ્યાન રાખજો. હું ખબર આને મોટો થઈને ક્રિકેટર બન. મોટા હું કહું છું. બોલ. હવે આને કેમ સમજાવશું આપણે? ભાઈ ભાભીને તો આપણે વાત કરી દે, પણ હવે છોકરો વાહે થાય તો ભાઈ ભાભીની હાલત શું થાય ખબર છે? એની હાલત તો ઠીક છે, બરાબર. આ છોકરું વાહે થાય ને આપણે લઈ ન જાય તો એને નેહાપા આપણને લાગે કે ન લાગે? હા, અને મને તો એ બીક છે કે આ છોકરો આપણો એવાયો છે, નોખા થઈ જવાનો માંદો બાંધો પડશે તો વળી પાછો. બીક એની છે અમને.
હું મુદ્દા વાત જ આની ઉપર આવી મૂકી થોડી દીધી. વચ્ચે હોપારી જેવી હાલત થઈ ગઈ એને લઈ જાઉં તો ભાઈ ભાભીને દુઃખ થાય એને એમ થાય કે આ સડામણી કરીને લઈ ગયા મારો દીકરો છીનવી લીધો અને નહીં લઈ જાય તો ઈ બીક છે કે ઈ હોય 100% માંદો પડ્યા વગર ન રહે. જો ભાઈ ને ભાભી ને છે ને જીગુ ભલે દુઃખ લાગવું હોય તો લાગે, જો છોકરો વાહે થયો ને એમ કીધું ને કે કાકા કાકી અમારે આવું એટલે હું એને લઈ લઈશ. આમ પણ બાળા રાજા કહેવાય, બાળક છે એનું દિલ તો ના તોડાય ને, અને બાળકની અંદર ભગવાનનો વાસ હોય છે, એને દુઃખી પણ ન કરાય. આપણે કોયરું લઈ જાઓ એવું લાગે ને થોડો ટાઈમ આપણે ભેગો રાખશું, સમજે હોય ને પાછું મૂકી જાવ આપણે અહીંયા. એવું જ કરશું. અને છે ને મારા ભાભી જ્યાં વાત કીધી ને એમ હાસું છે. મોટા ભાભીને ભલે દુઃખ લાગતું થાય, કારણ કે એ કાંઈ સમજવાના છે નહીં, અને ઓલો છોકરો દુઃખી થઈ જાય. એટલે જ્યારે આપણે અલગ થવાનું થાય ને એટલે આપણે પ્લીઝ આવું ભલે આ આવતું જે થવું જોઈ જાય આગળ બરોબર. તારું શું કહેવું છે? લઈ જ જાવો છે? તે હમણાં હું બોલી પણ એમ કીર્તન કરતી હતી બેઠી પણ બેઠી. વાત બધી હાચી છે, કીર્તન નહોતી કરતી, પણ મને બીક લાગે છે કે હું થઈને ઊભું રહે ને કઈ નક્કી નહીં. એ અમે જોઈ લેશું, તમારે ઉપાધિ કરવાની જરૂર નથી. આમ જો હવે એ બધું વિચારવાનું માંડી વાળો અને ભાઈ ભાભીને વાત કરવાનું કરો. જો તમારાથી કોઈથી ન બોલાતું હોય ને તો કાંઈ નહીં, અમે બોલશું. હવે હું કામ ન બોલાય? ટાઢું લાગવા મળ્યું ને માથા ઉપરથી વી ગયું છે પાણી. હવે તો હવે જે નક્કી કર્યું છે ને તો કઈ જ દઈ જે થાય કે જોઈ જાય. રોજ મરવું એના કરતા એકવાર મરી જવું સારું તો એમ કહું. ગયા ક્યાં ઈ દેખાતા નથી 2 કલાકથી. ક્યાં હશે ક્યાંય? રમલીન ઘેર કા પંચાયત કરવા? બીજું શું હોય, ખાસ બેન પડી છે ને. હું ભાઈ આ તમે બધા હવારમાં એ સમાજ ભેગી કરી, કામ શું છે? મોટા ભાઈ આને જમાયત ન કહેવાય, આ પરિવાર છે હો, આ પરિવારના સભ્યો છે. થોડીક તમારી વાણીમાં તો વિવેક રાખો, બોલવામાં તો હું બોલવું ને હું નહીં એમ. હા તો પણ કામ શું છે એ કયો નહીં ભાઈ, હું તમારી જેમ નવરો માણસ નથી, મારે ટાઈમે મારે કામે પોગવું પડે. તમે સૌ નવરી બજાર. હા ભલે અમે નવરી બજાર રહ્યા, પણ આજે અમારે છે ને એક નિર્ણય લેવાનો છે, એટલે તમને અહીં બોલાવીને બેહાડ્યા છે. નકર કાંઈ અમને ખબર જ છે તમારે કામે જવું હોય ને બહુ કામઢાસ હોય. હા તો બોલવા મળો ફટાફટ, હાલો શું છે? જો અમે નિર્ણય લીધો છે, અમારે ચારેયને નોખું થવાનું છે. હે એટલે હું નોખું થઈ જવું છે? બે ભાંગ ખાઈને આવ્યા સવો? ના ના ભાંગ ખાઈ નથી આવ્યા, ભાનમાં આવી ગયા છે ઈ. અમે બરાબર ભાનમાં આવ્યા છીએ. અને આમ છે ને તમને તો કઈક અસર નહીં થતી હોય, પણ અમને છે ને આ ઘરમાં આમ છે ને ઓલી ગુંગળામણ થાય છે. ગુંગળામણ ઓલા ખબર છે, ઓલા પાંજરામાં બહુ બધા પંખીડાને પશુને પૂરી દે ને એવું અમને લાગે છે કે અમે પૂરાઈ ગયા છે જેલમાં. પપ્પા મમ્મી હું પણ મહેન્દ્ર કાકા અને રાજ કાકા સાથે રહીશ. શું? હા તું કઈ ગાંડો થઈ ગયો છો? તું કેવી વાત કરશો ને? તું એની હારે રહેવા જાય? તારા બા- માતા પિતા અમે છીએ. આમ જો મોટા ભાભી, તમારો છોકરો તમારાથી કંટાળી ગયો, થાકી ગયો, ઈ પણ એમ કહે છે કે મારો આ જીવ મૂંઝાઈ જાય ઘરમાં રહીને. જો ભાભી, છોકરો ગાંડો નથી થઈ ગયો, પણ હવે જ મોટો થયો અને સમજદાર થયો છે. બુદ્ધિ ફેરવી નાખી આ છોકરાની. એ બુદ્ધિ અમે નથી ફેરવી નાખી, પણ તમારા વર્તને ફેરવી નાખી છે. તમે એના મા બાપ છો. આ તમારો છોકરો તમારી વિરુદ્ધ બોલતો હોય એટલે તમારે જરા સમજવું જોઈએ, તમારા મગજમાં એ વાત બેહવી જોઈએ કે આપણું જ લોહી છે અને આપણું સર્જન છે, એ આપણી સામે બોલે છે. એ એમ કહે છે કે મારે છે ને મારા કાકા કાકા ક્યારે રહેવું છે. તમે વિચાર કરો કે તમારું સંતાન તમારથી ક્યારે કંટાળ્યું હોય. મોટા ભાઈ, તમારા મનમાં તો એમ છે ને કે તમે અહીંયા સૌ મોટા અને તમે કયો એમ કરી છે એટલે બધું હાલે છે. આ તમે છે ને અમને હેરાન કરો છો, આ છે ને દબાવીને રાખો છો, જોકમી ચલાવો છો અમારી ઉપર. તમને છે ને ખાલી વેમ ગડી ગયો છે કે તમે સવો ને એટલે જ આ ઘરમાં બધું હાલે છે. હવે વેમ છે ને કાઢી નાખો. આ તમારા લીધે છે ને વિખાઈ ગયું છે ઘર, એક થઈને જ રહેતું. પણ તો તમે આ છોકરાને શું કામ બોલવો બે થઈને? અમે નથી બોલ્યો, એ બધું જોવે છે, એને સામે દેખાય બધું. એ હવે નાનો નથી. કે હજી નાનો છે પણ તમે સારે છે ને એની બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખી. અને તું જરાક વિચાર તો કર, તને એમ નથી થતું કે મારા મા બાપને મૂકીને આ લોકોની હારે ન જાવ એમ? તું મારો એકનો એક દીકરો છો, મારો જણેલો છો, મને ન થાય કે તું મને મૂકીને વયો જાશો? તમને હાસું કહું, મને આ ઘર નથી લાગતું, જનાવરનું પાંજરા જેવું લાગે છે. જોયું ભાભી, જોયું? હા તમારો જણેલો છે ને, તમે તેને 9 મહિના પેટમાં રાખ્યો. જુઓ તમારી કરતા એનામાં સમજણ વધારે છે. પણ તમે કાન ભરી દીધા એના બધાય, એટલે જ મારો છોકરો આવો થઈ ગયો. આવો નહોતો. એમ નહીં, તમારા કાન કોને પહેર્યા? જો ઓલી બારીએથી જોવે, જો ઓલી રમલી રોજ જાવ છો ને બેહવા, જો જોવે. તો ઈ તો આપડા ધતિંગ બધાય જોવે. ઈ હું જોવે? કાલ તો સગનભાઈ આવશે, ઓલા મગન કાકા કાલ જોવા આવશે, બધાય જોવે. જેવી બેઠક ઉઠક હોય ને એવું મગજમાં આવે. જો જે સરસા કરવી હોય ને એ કરો, પણ શાંતિથી કરો. આ મલકને જાહેર કરવાની બહુ જરૂર નથી. મોટા ભાઈ અમે ઈ જ કહીએ છીએ, આ સરસા છે ને શાંતિથી જ પતાવી છે, પણ તમે દેકારા ને પડકારા કરો છો.
તમારે સમજવાની જરૂર છે, અમારે સમજવાની જરૂર નથી. અમે બધા સમજી ગયેલા છીએ. હવે આ બાળક કહેવાય, બાળા રાજા કહેવાય કે નહીં? જો એ એટલું બોલતો હોય તો તમને હવે મગજ હાલવો જોઈએ, પણ જો હવે ન હાલે મગજ તમારે બે જણાનો, તો પછી તમને કઈ કહેવાનો અર્થ જ નથી. અમારે અમારો નિર્ણય જાતે લઈ લેવાનો છે, અને અમારે અમારી જે કરવાનું એ કરી લેવાનું છે. હું કેવું ને તમે મોટા છો ને મને તો એ ખબર નથી પડતી. અમને શરમ આવે તમારે આમ બોલતા, પણ શું થાય તમારાથી કંટાળી જેટલા ગયા. તમારા બેમણાનો એટલો ત્રાસ છે ને કે નથી અમે નિરાતે ધરાઈને ધાન ખાઈ શકતા, નથી મરી શકતા, નથી જીવી શકતા. ક્યાંક જાવું હોય ને તો વિચાર કરો. તમારો તો ઠીક, આ દીકરો તમારો છે ને એને કઈ ખાવું હોય ને તોય તમને કેતા બીવે. અમને આવીને કહે છે કાકી અમારે આ ખાવું છે, અને અમને એને મગાઈ દીધા. અમને બીક લાગે. થોડાક દી પેલા પફની જીત કરી હતી તો એને નતા ખવડાવી હૈગા. વિચાર કરો તમારો કેટલો ત્રાસ હશે આ ઘરમાં. ભાભી, અમે મયરા વાંખે જીવીએ ને એવું અમને લાગે છે, અને આ નિર્ણય જે લીધો છે ને એ અમે બરાબર જ લીધો છે. આ બેઠકમાં છે ને આ જે ફેસલો થવાનો જ છે કે અમારે અલગ થાવું. હવે અમને ભેગું પોહાય એમ નથી. સાંભળ્યું તમે? આ સારે એક તો એક થઈ ગયા ને આપણા છોકરાને એમાં ભેળવી દીધો છે, એટલે ઈ બધું એના મોઢાનું ઈ બોલે છે. તું હવે નિરાંત રાખ. અને છે ને આપણે હવે કોઈનું ન વિચારીએ ને તો કાંઈ નહીં, પણ આપણા છોકરાનું તો વિચારવું પડે ને. એટલે ભાઈ જો મહેન્દ્ર રાજ, તમે છે ને આમ ઉતાવળા પગલાં ન ભરો. તમે આજ દી સુધી મારું કીધેલું કર્યું છે, એ વાતનું મને માન છે, ગર્વ છે. તો હવે ભેગા ભેગ જવો, મારું થોડુંક એટલું માન રાખો. તમે મને થોડાક ટાઈમ આપો, હું આનો રસ્તો મારી રીતે કરી લઈ. હવે અત્યાર સુધી બધા નિર્ણય મેં જ લીધા છે, તો આ નિર્ણય તમે મને જ લેવા દો નહીં. તમે શું કામ આખ્યા થાવ છો? જો મારું માન રાખો. રસ્તો નથી કરવો, તમારા બેમણા સ્વભાવમાં સુધારો લાવી દો. એટલું કરો ને તો એ ઘણું છે. જો મોટાભાઈ, તમે બે માણા અમારા માટે મા બાપ સમાન જ છો. અમે તમારું અપમાન કરવા નથી માંગતા. અમે તો એમ જ ઈચ્છીએ છીએ કે અમારા માથે બાપનો છાંયો હોય અને એ બરકરાર રહે. પણ આ તો ના છૂટકે આ નિર્ણય અમારે લેવો પડે. કામ કે તમારે બે માણાને સમજવું જ નથી. આ ઘરમાં બધાને કઠપુતળીની જેમ નચાવવા છે, એ ક્યાંનો ન્યાય? હવે આ છોકરો બિચારો રીબાય છે બધાની વચ્ચે. તમે એ તો વિચારો, આપણે એનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનું હોય. હા, આપણા ઘરમાં આપણા વંશ વેલા એક જ છે અત્યારે. હે મોટાભાઈ, સવારે 2-3 થાય પછી. હા મોટાભાઈ, અમારે બોલવું ન હોય, માન તો ઘણું જાળવવું તમારે, પણ અહીંયા વરાળ છે ને બોલાવે છે અમારી પાસે, બળતરા થાય. અહીંયા તો અહીંયા આવીને જોઈ લે, બેહીને જો ડોકા કાઢતી તો. હા ભાઈ, તમે એ કોક પાડોશીની હારે ધડ કરવામાં નહીં. આપણે નિરાંત રાખો, થઈ રહે બધું, શાંતિ રાખો. જુઓ મોટાભાઈ, તમે કહો છો ને કે અત્યારે તમારું સાંભળ્યું છે ને તમારું માન રાખ્યું છે. અમે તમને 4-5 દિવસનો સમય આપીએ છીએ. તમારે જે નિર્ણય લેવો હોય ને એ લઈ લેજો. 4-5 દિવસમાં અમને કહી દેજો, બરાબર ને મોટા? હા વળી, પછી છે ને આવી રીતે મીટિંગ નહીં કરીએ, ચોખ્ખી જ વાત. ફરી વાર લઈ લે. હા, બોલો, કાઢ બોલી જાય. ઓકે, હાલો રોલ. પછી આવી રીતે મીટિંગ નહીં કરીએ, સીધે સીધા છે ને ફેસલો કરશું, બરાબર? હાલો. ભલે ઉભી થા, અંદર આલા. ઓય તને કહું. જોયું તમે? હું તમને પહેલાં કહેતી હતી, એ વખત તમે તમારો સ્વભાવ થોડોક નરમાશવાળો કરી નાખો. તમારો સ્વભાવ બહુ કડક છે. આનું પરિણામ શું આવ્યું જોયું? હું તમારી યાર મારે તો પીસાવવું જ પડે. જ્યાં તમે મોર ને હું તમારી વાહે. હું એ તો ઠીક, પણ આપણો આ છોકરો એનો થઈ ગયો, તમે એ જોવો. હવે ઘેર ઘેર માટીના સુલા છે. હું કરવા ગયો બધું સતું પડ્યું, બધું ઊંધું. મારી વાતનો બધો અર્થ જ ઊંધો કરી નાખ્યો. હવે કોણ બળેતરા કરે? એને જેમ કરવું એમ કરી દેવું. એમ કરી દે કોઈ વાત તો સાચી છે, પણ આપણો છોકરો એની ભેગો વયો જાહે તો હું કરશું? મારે થોડો બીજો છે, એકનું એક જ છે. હાંસવી લેવું, ચિંતા કરી પાછી. કેમ લાગે મોટા? આ પિયુષભાઈને કઈ ફેર પડ્યો છે ભાભીને બે? હવે એનામાં કઈ ફેર પડવો જ પડે ને, આપણને તો ફેર પડી જ ગયો છે. આપણે આપણો રસ્તો કરી લેવું, બીજું તો હું. હા, કોઈને કઈ રસ્તો નથી કરવો. સાના મને બેહો બધા. હા ઊભા. હા હા, આવ્યા તમે, બોલો. જેઠાણી આવ્યા એટલે બેહાય તો નહીં, વળી પાછું એને ખોટું લાગી જાય કે અમે આવ્યા ને તમે બેઠા રહ્યા, ઊભા પણ ન થયા. નહીં જો એવું કઈ નથી. તમને હાંસું કહું ને તો ગઈકાલે આપણે જે કાંઈ સરસા થઈ ને પછી અમે બે માણસે બહુ વિચાર કર્યો અને મને સમજાઈ ગયું છે બધું. આ તો છે ને ભાઈ, હાંસું કહું ને તો મને મનમાં એમ હતું કે ઘરમાં આપણે થોડો દબદબો રાખી અને હું બધું આમ પકડીને રાખું ને તો ઘરનો વ્યવહાર સારો હાલે ને એવો મને વ્યામ હતો. પણ ભાઈ રાજલા, મને એ વ્યામ નીકળી ગયો છે. એટલે આમ જો હું જાજુ તો હું કહું, હું મારી ભૂલ કબૂલું છું. પણ તોય મારે તમને એક વાત તો કેવી છે. આ ભગવાને આપણને
મનુષ્ય દેહ તો આપ્યો, એમાં હાથ પગ આપ્યા, હાથમાં આંગળીઓ આપી. માની લો કે આંગળીઓમાં કઈક ખોટ ખાપણ આવી, તો એ આંગળી હું આપણે કાપી નાખવાની? નહીં, હું સમજી ગયો ભાઈ તારી વાત, તું હું કહેવા માંગશો, પણ હું એવું નથી માનતો કે મારા ભાઈઓમાં ને આ બાઈઓમાં કઈ ખોટ હોય તો પછી એમાં કાપવાની ક્યાં વાત આવી? જીજ્ઞા, શલ્પા, તમે મારી દેરાણી અને હું તમારી જેઠાણી છું, એટલે હવે આપણે હંપીને રહીએ અને જે મારી ભૂલ થઈ ગઈ હોય એ મને માફ કરી દેજો. ભાભી, અમે કોણ માફ કરવા વાળા? હા, તમે મોટા છો, અમારું ક્યાં કોઈ દિવસ કઈ ચાલ્યું? અમને ક્યાં કઈ ખબર પડે છે કે ઘરમાં કઈ રીતે રહેવાય, કઈ રીતે ના રહેવાય? હા, જો ભાભી, તમને કઈ વાંધો ના હોય ને તમે શાંતિથી રહેવા માંગતા હોય ને તો અમે પણ ભેગા શાંતિથી રહેવા જ માંગીએ છીએ. અમારે પણ કઈ નોખું નથી થવું, પણ આ તો તમે ખોટો ખોટો વટ કરો ને તો અમે કંટાળી ગયા, થાકી ગયા છે, કારણ કે અમે માણા છીએ, અમારે આઝાદની જિંદગી તો જીવવી હોય ને. હવે છે ને જો ગઈ તે તો ભામણે નથી વાંચતા, એટલે જે હોય એ બધું ભૂલી જાવ ને હવે નવેસરથી જિંદગી જીવીએ આપણે. જે થયું એ બધું જવા દો હવે. ભાઈ ભાભી, જો તમે શાંતિથી આ ઘરમાં રહેવા માંગતા હોય ને હપીને રહેવા માંગતા હોય ને તો આ ઘરને આપણે જેમ પંખીના માળા જેવું છે ને એમ જ રાખવું. આપણે તણખલા નોખા નથી કરતા. આ તો છે ને આ તમે બે માણા આ કોઈનું સાંભળવા તૈયાર જ નથી. રાજભાઈ, સહન કરી લેશું, બરાબર, મોટા છે, અમે દેરાણીઓ છીએ, પણ આ બધી અસર કોના ઉપર પડે છે? છોકરા ઉપર. જો ભાઈ, મને છે ને તારી વાત સમજાઈ ગઈ છે, હું માનું છું કે અમારી ભૂલ છે, પણ મારા જીવતા જીવે હું ખડે ધડે બેઠો છું અને મારી નજર સામે માળો વિખાઈ જાય તો આપણા ગુજરી ગયેલા મા બાપને હું મોઢું દેખાડું? વાત તો સાચી છે મોટા. આપણા બા બાપુજી ગુજરી ગયા પછી તમે જ તો હતા અમને મોટા કરવા વાળા. અમે ભૂલી નથી ગયા, પણ આ ઘરની વ્યવસ્થા જાળવવાની બાબતમાં તમને હંધુય ભૂલાઈ ગયું કે અમે તમારા હગા ભાઈઓ સહી, આ તમારી વહુ છે, તમારે તો બસ તમારું જ હકારવું હતું આ ઘરમાં, તો તમને રોકીએ કેમ એક કયો? ભાઈ, મોટા ભાઈને એની ભૂલ સમજાઈ ગઈ છે, હવે એને કહેવાનું કર. જુઓ મોટા ભાઈ, હા, આ તમારો દીકરો છે ને એ આટલો સમજદાર થઈ ગયો છે ને, આટલો જ ફેર છે મોટા. એને આવીને તમારી પાસે આવવું જોઈએ, આવ્યો ક્યાં? એની કાકી પાસે. કાકા, તમે જ્યાં જાઓ ને હું તમારી હારે આવી. એટલે ભાઈ કોઈને ક્યાંય નથી જવાનું ભાઈ, તું હું એકનું એક રટન લઈને બેઠો છો. મોટા ભાઈ, એ બાળક છે અને બાળક તો ત્યાં તરફ જ વળે કે જ્યાં એને પ્રેમ મળે ને લાગણી મળે. જ્યાં તમે એને તિરસ્કાર મળે ને બાળક સુધી હળે નહીં. પછી હગી માં હોય તો ભલે, હગો બાપ હોય તો ભલે. તો ભાઈ સાંભળો, જોવો, હવે છે ને મારી પાસે વધારે બહુ કઈ શબ્દો વજ્યા નથી માફી માંગવાના, પણ હવે હું તમને એક ખાતરી આપું છું કે જેમ આ મારો દીકરો છે ને એમ તમે મારા નાના ભાઈઓ ગણો તોય ભલે અને તમે મારા દીકરા ગણો તોય ભલે, બસ. પણ તમારે હવે ઘર મૂકી જવાની વાત ન કરો. ભલા માણસો, તમે ઊંધું ન લ્યો, એટલે તમે મારા બે હાથ સવો, મારી બે આંખો સવો. હા મોટા ભાઈ, ક્યાંય નહીં જાય, બસ તમ તારે આ કોઈ જવાબ આપે કે ન આપે હું આપી દઉં, આપણે બધા ભેગા જ રહેવું, પણ પ્લીઝ રિક્વેસ્ટ શાંતિથી. હા, જો હું તને સોખું કહી દઉં છું, ઘરની અંદર છે ને કોઈ પણ કામકાજ હોય ને હળી મળીને કરવાનું, તાપથી થાય ને એ તારે કરવાનું, નકર પ્રેમથી સીધી દેવાનું. અને પછી જો આપણે થોડું સમજવું પડે, આપણીથી ન થતું હોય અને થોડું ઘણું આમ તેમ થાય ને તો સલવી લેવાનું, પણ બોલ ન કરતા કોઈ, ઘરનું વાતાવરણ ખરાબ ન થાય. અને ભાઈ જવો, હું એ વાત તો સમજી ગયો છું કે તમારે નોકરીએ જવાનો ટાઈમ 10 વાગ્યાનો છે, છૂટીને આવવાનો ટાઈમ 6 વાગ્યાનો છે, કોઈ વાંધો નહીં, તમે તમારું તંત્ર સારું રકારો છો. પણ હવે મને એમ હતું કે હું કઈક કહું તો મારો આમ દબદબો રે, પણ દબદબો ખોટો એવો રાખીને ક્યાં જવું છે? ઘરમાં શાંતિ રહે, બધા હળી મળીને સુખીથી રોટલો ખાઈને એ જ મહત્વનું છે. મને આ સમજાઈ ગયું છે, બસ. હું કાકા, આપણે જવાનું નથી ને? નહીં બેટા, ક્યાંય જવા નથી આપણે. નહીં બટ આપણે બધાને ભેગું રહેવાનું છે, હવે અહીંથી ક્યાંય જવાનું નથી, અને તું અમારો દીકરો છો, નહીંતર અહીંયા જ રહેવાનું છે. એવું એટલે અમે તારા મા બાપ તો સહી, કાકા કાકી આ તારા મા બાપ ઠેકાણે કહેવાય. વાતો તારે મોટા ભાઈ, એ તમારે એને સમજાવવાની જરૂર નથી, એને ખબર છે. એમ તો ભાઈ તમારી ભેગો રહી રહીને કિલિન્ડર થઈ ગયો. અને હું શું કહું, હવે અમે જે 10 વાગે નોકરીએ જતા હતા ને એ કંપની બીજી હતી, અને હવે અમે નવી કંપનીમાં એપ્લિકેશન એટલે કે ઇન્ટરવ્યુ આપી દીધું છે. તો એ કંપનીનો ટાઈમ 8 થી 8 નો છે, તો કેમ થાય? 6 વાગે ઉઠવું પડશે.
આ તો જમાવો તો બહુ જ સારું ભાભીને તો- ભાઈને તો ઈ જ જોતું હતું જડી. પણ હવે તમને સમજાઈ ગયું ને બધું, હવે બીજી વાર આવું નહીં થાય ને. અરે પણ મજા કરો નહીં. બરાબર, હું કીધું તું. એક કામ કહું આપણે આ રાજભાઈને જીતના વ્યવહારે મોકલી દઈએ આપણે કઈ માથા ના કૂટ જ નહીં ના ના ભાભી અમે તમને નિવૃત્ત- મુબારક. અમે નિવૃત્ત થઈ જાય એ હજી વાર છે તો પછી આ જલપા ભાભી મોટા છે મારા કરતા ના. એને આપી દ્યો મારે એ ઉપાધિ માથે નથી લેવી. ક્યાં તમારી પાસે રહેવા દો ભાભી, આ જે છે એ બધું બરાબર જ છે. પણ માગ્યા ત્યારે આપજો હા, હા, હા. તમારું છે લઈ લ્યો ને કરો મજા આવે. તારી બજરી સીધી થઈ ગઈ કા એય, આ ચા મૂકી યાર. સાવ બધા. બોલ્યા તમને સાંભળો. અરે ઈ તો અમારી બે માણાની વાત છે. ઠીક ઠીક તમારી અંગત બાબતમાં મારે કઈ ધ્યાન ન આપે. જાઓ.